નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના વુડા સર્કલ પાસે એસટી બસની બ્રેક ફેલ થતા ગંભીર અકસ્માત સર્જાયો। વડોદરાના વુડા સર્કલ પાસે એસટી બસની બ્રેક ફેલ થતા 4 થી 5 વાહનોને અડફેટી લીધા હતા। ડ્રાઈવરને અમિતનગર સર્કલથી ખબર હતી કે બસની બ્રેક ફેલ થઈ ગઈ છે, તેમ છતાં ડ્રાઈવર અમિતનગર સર્કલથી 1 કિલોમીટર સુધી ગાડી ચલાવીને લઈ ગયો હતો, જેને પગલે અકસ્માતગ્રસ્ત કાર ચાલકો અને આસપાસના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આ ઉપરાંત બસની બ્રેક ફેલ હોવા છતાં ડ્રાઈવરે 1 કિલોમીટર સુધી બસ ચલાવીને મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા હતા। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા વુડા સર્કલ પાસે રાજ્ય સરકારની સલામત સવારી એસટી અમારી બસના ચાલકે 4 થી 5 કારને અડફેટી લીધી હતી, જેને પગલે વુડા સર્કલ પાસે લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા। ઘટનાને પગલે લોકોએ પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા। વડોદરા શહેરમાં આવેલ વુડા સર્કલ પાસે હાલમાં જે કહેવાય છે કે જીએસઆરટીસીની બસ દ્વારા જે કહેવાય છે કે 2 થી 3 જણની ઈજા થઈ છે અને જે કહેવાય છે કે હાલમાં 3 થી 4 ગાડીઓને નુકસાન થયું। એટલે ખાસ કરીને અમે અવારનવાર રજૂઆત કરી છે કે ભાઈ આ જગ્યા ઉપર બ્રિજની અમે માંગણી કરી છે। બ્રિજ મંજૂર પણ થઈ ગયો છે અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેને જે કહેવાય છે કે બ્રિજની બજેટની અંદર સમાવેશ કરી અને બ્રિજને મંજૂર પણ કર્યો છે, પરંતુ ખાતમુહૂર્ત ને ખાતામુહૂર્તની રાહ જોવાતી હોય તેમ લાગી રહ્યો છે। અમારા પર અવારનવાર જ્યારે અહીંયા ગાડી કેસ પણ થયા છે, સાથે સાથે અમારે જે આંદોલન પણ કરવા પડે છે। એટલે ખાસ કરીને અમારી વારંવાર માંગણી છે કે જે વુડા સર્કલ પાસે જે વેલેન્ટી સર્કલ છે ત્યાં ગાડી બ્રિજની માંગણી કરી છે, તે બ્રિજની વહેલામાં વહેલી તકે મંજૂરી મળવામાં આવે, ખાસ કરીને ખાતમુહૂર્ત ને ખાતામુહૂર્ત કરવામાં આવે એવી પણ અમારી માંગ છે। કારણ કે આ બ્રિજ પર જે કહેવાય છે કે આ રોડ પર અવારનવાર અકસ્માત થતા હોય અને અકસ્માતની અંદર ઘણા લોકોના મૃત્યુ થયા છે। એટલે ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી અમારી વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી સાથે પોલીસ કમિશનર સાહેબ, ટ્રાફિક અધિક્ષક સાહેબ તમામને જે સંકલન મિટિંગ કરી અને વહેલામાં વહેલી તકે આ બ્રિજને મંજૂર કરવો જોઈએ, સાથે સાથે આ બ્રિજને વહેલામાં વહેલી તકે ખાતમુહૂર્ત કરી અને તાત્કાલિક કામગીરી ચાલુ કરવી જોઈએ તેવી અમારી માંગ છે। કમલેશભાઈ, આમાં કેટલા જણની ઈજા પહોંચી હશે? 2 થી 3 જણની ઈજા થઈ છે અને 3 થી 4 ગાડીઓને નુકસાન થયું છે અને જીએસઆરટીસી બસવાળા ભાઈએ એવું કહે છે કે ભાઈ બ્રેક ફેલ થઈ ગઈ હતી। એટલે કુદરતી ભગવાન કરે સારું છે કે બ્રેક ફેલ થઈ ગઈ હતી, ગાડીઓને જે કહેવાય છે કે નુકસાન થયું છે, પરંતુ જો કોઈ વ્યક્તિ ઉપર ચડાવી દીધી હોત તો આજે વડોદરા શહેર માટે ખૂબ જ ખરાબ દિવસ હોત। એટલે ખાસ કરીને આવી રીતના બીજા બનાવ ન બને તે માટે બમ્પની પણ અમે વારંવાર રજૂઆત કરી છે, તો બમ્પની પણ જોગવાઈ કરવામાં આવે એવી અમારી માંગ છે। સરદાર એસ્ટેટથી હું આવતો હતો અને ઘણો લાંબો એવો ટ્રાફિક હતો, 1.5 કિલોમીટર જેવું સફર કરતો આવ્યો અને મને ચોક્કસપણે ત્યાં એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક એક્સિડન્ટ અથવા કંઈ મારામારી થઈ હશે, પરંતુ જ્યારે હું આવીને જોયું, મેં ગાડી ફટાફટ કાઢી ત્યારે મને એવું આગળ 4 ગાડીઓ ઠોકી હતી। અને જ્યારે ગવર્મેન્ટ દુનિયાભરના કાનૂન અને એમના કાયદા બતાવતી હોય છે કે સલામતીથી ગાડી ચલાવો, 40ની સ્પીડે ચલાવો, 50ની સ્પીડે ચલાવો, તો હું સરકારને એ પૂછું છું કે જ્યારે તમારા ગવર્મેન્ટનો અધિકારી જ્યારે એક્સિડન્ટ કરે છે ત્યારે તમારા કાયદા ક્યાં જાય છે? અને આ જે કાયદાના થયે આ જે ગાડી ઠોકાઈ છે આટલી બધી, આજે એટલું ભયજનક એક્સિડન્ટ થયું છે કે એની અંદર કેટલા લોકોને મૃત્યુ થઈ શકતું હતું, કે એમાં એક ગાડીની પેટ્રોલ ટેન્ક પર લીક થઈ ગઈ છે, ત્યાં સ્પાર્ક થયું હોત અને ગાડી પર આગ લાગી હોત તો આજુબાજુની ગાડીને ફાયર થયું હોત તો ન આવ્યું હોત તો શું થયું હોત? અને ઘણી બધી એક બેનને ત્યાં ઇન્જરી બી થઈ છે, જેમને માથામાં પણ વાગ્યું છે ને ખૂબ એવી ઇન્જરી થઈ છે, જેમને અમને હોસ્પિટલ દ્વારા ખસેડવામાં આવ્યા છે। તો હું એવું કહેવા માંગુ છું સરકારને કે જે તમે કાયદા કાનૂન બતાવો છો, તો એ કાયદા કાનૂન માટે હું એવું કહું છું કે આ કાયદા કાનૂન તમારા પાસે ક્યાં ગયા? સરકાર પાસે કાયદા કાનૂન ક્યાં છે? જ્યારે તમે આમ આદમી જનતા પબ્લિક માટે કાયદા કાનૂન બનાવો છો તો તમારા સરકાર માટે આ કાયદા કાનૂન ક્યાં છે? તો મારી ફક્ત ને ફક્ત એટલી જ માંગ છે કે જે બી નિર્દોષ આ 4 ગાડીઓ 5 ગાડીઓ જે બી ઠોકાઈ છે એ નિર્દોષને ન્યાય મળવો જોઈએ અને આવા જેટલા બી તમામ એક્સિડન્ટ કરનારને એ લોકોના લાયસન્સ કાયમી રદ કરવા જોઈએ અને આવા લોકોને ફાંસીની સજા થવી જોઈએ, એ લોકોને જાહેરમાં લટકાવવા જોઈએ એવી અમારી માંગ છે। સામાજિક કાર્યકર તરીકે હું આવી જ એક માંગ કરી રહ્યો છું।
જે ભાઈ આપણા નીતિન ગડકરી છે એ બહુ ખૂબ સારા એવા, હું એ લોકોને એમને સારા એવા એ કહી શકું છું શબ્દોમાં કે ખૂબ ગવર્મેન્ટના સારા એવા ડ્રાઈવર પાલવી રહ્યા છે અને પગાર આપી રહ્યા છે કે જેને ભાન નથી રહેતું કે હું બસ ચલાવી રહ્યો છું અને કદાચ જો એક્સિડન્ટ થશે અને એક્સિડન્ટની આનાની જાનહાની થશે તો કેટલા લોકોના મૃત્યુ અને કેટલા લોકોની પરિવારને એ ભોગ બની જશે એવું ગડકરી સાહેબને દેખાતું નથી. ગડકરી સાહેબ તો પોતાની મોજમાં હોય છે, એટલે હું ગડકરી સાહેબને પણ એક સૂચન આપવા માંગુ છું કે આવા જે બી ડ્રાઈવરો છે એ તમારા ઘરે પાલવો. અમારે આવા ડ્રાઈવરોની જરૂરિયાત નથી, એટલે તમે તમારા આ ડ્રાઈવરોને ઘરે પાલો એ મારી સૂચના છે. અને આવા પર એક સખ્ત ને સખ્ત એક કાયદા કે કાર્યવાહી થવી જોઈએ. સરદાર એસ્ટેટથી આ રૂટ પર હું આવતો હતો ને 1.5 કિલોમીટર જેવું ટ્રાફિક હતું ને ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે 100% એક્સિડન્ટ થયું હશે. અને જ્યારે એ જોવામાં આવ્યું ત્યારે જીએસઆરટીસી એવું કહે છે કે જીએસઆરટીસીમાં સફર કરવું એટલે ખૂબ સારું અને સલામતી જેવું હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક મને આજે એવું લાગી ગયું કે ગવર્મેન્ટનો કોઈ ભરોસો ના રખાય. ગવર્મેન્ટ ક્યારે બી પલટી શકે છે એવું આજે મને જોવા મળ્યું છે. અને એ સફરમાં આજે એક ગવર્મેન્ટના ડ્રાઈવરે, એક અધિકારીએ 5 ગાડીઓને ઠોકી છે અને ક્યાંક ને ક્યાંક કેટલા પરિવારો ભોગ બની જતા અને મૃત્યુ પામતા. તો આવા ડ્રાઈવરોને નીતિન ગડકરી જે પાલવે છે તો હું એવું એમને કહેવા માંગુ છું કે તમારા ઘરે પાલવો ને, ગવર્મેન્ટમાં કેમ પાલવી રહ્યા છો? તો ચોક્કસપણે આ લોકોને પર કંઈક ને કંઈક કાર્યવાહી લેવી જોઈએ. અને પોલીસને ફોન કરવામાં આવ્યો ત્યારે એવું ખબર પડી છે કે ગવર્મેન્ટ આવી છે અને ગવર્મેન્ટની બસ છે, તો પોલીસ બી 1 કલાક પછી આવી છે. તો મને બી એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ બી ગવર્મેન્ટને અંદર સપોર્ટ કરતી હોય છે. તો મારી એક જ માંગ છે કે આ જેટલા બી નિર્દોષ પરિવાર છે અને જે ગવર્મેન્ટની બસે આ જેટલી ઠોકી છે એ બધાને ન્યાય મળવો જોઈએ અને ચોક્કસપણે ન્યાય એવો મળવો જોઈએ. અને જે ઠોકનાર છે એનું કાયમી આજીવન લાયસન્સ રદ કરવું જોઈએ એ મારી માંગ છે. તમારો પરિચય? મારું નામ સેસિલ દવે, સામાજિક કાર્યકર. આનાની જાનહાની થશે તો કેટલા લોકોના મૃત્યુ અને કેટલા લોકોની પરિવારને એ ભોગ બની જશે એવું ગડકરી સાહેબને દેખાતું નથી. ગડકરી સાહેબ તો પોતાની મોજમાં હોય છે, એટલે હું ગડકરી સાહેબને પણ એક સૂચન આપવા માંગુ છું કે આવા જે બી ડ્રાઈવરો છે એ તમારા ઘરે પાલવો. અમારે આવા ડ્રાઈવરોની જરૂરિયાત નથી, એટલે તમે તમારા આ ડ્રાઈવરોને ઘરે પાલો એ મારી સૂચના છે. અને આવા પર એક સખ્ત ને સખ્ત એક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. અધિકારી જ્યારે એક્સિડન્ટ કરે છે ત્યારે તમારા કાયદા ક્યાં જાય છે? અને આ જે કાયદાના થયે આ જે ગાડી ઠોકાઈ છે આટલી બધી, આજે એટલું ભયજનક એક્સિડન્ટ થયું છે કે એની અંદર કેટલા લોકોને મૃત્યુ થઈ શકતું હતું. કે એમાં એક ગાડીની પેટ્રોલ ટેન્ક પર લીક થઈ ગઈ છે, ત્યાં સ્પાર્ક થયું હોત અને ગાડી પર આગ લાગી હોત તો આજુબાજુની ગાડીને ફાયર થયું હોત તો ન આવ્યું હોત તો શું થયું હોત? અને ઘણી બધી એક બેનને ત્યાં ઇન્જરી બી થઈ છે, જેમને માથામાં પણ વાગ્યું છે ને ખૂબ એવી ઇન્જરી થઈ છે જેમને અમને હોસ્પિટલ દ્વારા ખસેડવામાં આવ્યા છે. તો હું એવું કહેવા માંગુ છું સરકારને કે જે તમે કાયદા કાનૂન બતાવો છો તો એ કાયદા કાનૂન માટે હું એવું કહું છું કે આ કાયદા કાનૂન તમારા પાસે ક્યાં ગયા? સરકાર પાસે કાયદા કાનૂન ક્યાં છે? જ્યારે તમે આમ આદમી જનતા પબ્લિક માટે કાયદા કાનૂન બનાવો છો તો તમારા સરકાર માટે આ કાયદા કાનૂન ક્યાં છે? તો મારી ફક્ત ને ફક્ત એટલી જ માંગ છે કે જે બી નિર્દોષ આ 4 ગાડીઓ 5 ગાડીઓ જે બી ઠોકાઈ છે એ નિર્દોષને ન્યાય મળવો જોઈએ. અને આવા જેટલા બી તમામ એક્સિડન્ટ કરનારને એ લોકોના લાયસન્સ કાયમી રદ કરવા જોઈએ અને આવા લોકોને ફાંસીની સજા થવી જોઈએ. એ લોકોને જાહેરમાં લટકાવવા જોઈએ એવી અમારી માંગ છે. સામાજિક કાર્યકર તરીકે હું આવી જ એક માંગ કરી રહ્યો છું.